Christi Sumapsaran Premisalam, Puzzling Passages of Paul અને તે શ્રેણીના આજે ત્રીજા શેરિંગમાં હું તમે આગળ આવ્યા છે. આજનું જે કલમ પર આપણે જે મનન કરવા માંગીએ છીએ, it will overlap with the last passage in Romans 5 verse 20. પણ આ જે કલમ આજે આપણે જોવા માંગીએ છીએ તેને પણ સેપરેટલી ડીલ કરવી એટલી જ અગત્યની બની રહે છે. જે કલમની વાત કરી રહ્યો છું તે રોમનોને પત્ર 7મો અધ્યાય એની સાતમી કલમ અને ત્યારબાદ તેની 22મી કલમ. આ બંને કલમોને આપણે એક સાથે જોવા માંગીએ છીએ. રોમન 7:7માં લખેલું છે, ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત, કેમ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ન હોત. આગળ 22મી કલમમાં એવું લખેલું છે, કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ પામું છું. અહીંયા આગળ જ્યારે આ બે કલમોને એક સાથે જોઈએ છે ત્યારે મને તમને એક ડ્રાસ્ટિક કોન્ટ્રાસ્ટ અહીંયા જોવા મળે છે. પહેલી વાર 7મી કલમમાં પાઉલ પ્રેરિત એવું કહે છે કે શું નિયમ પાપરૂપ છે? જો એ નિયમ ન હોત તો મેં પાપ જાણ્યું જ ન હોત. ધેટ ઇઝ વન ક્વેશ્ચન ધેટ વી હેવ. જ્યારે ગઈકાલે મેં તમે એ પાપ વિશે જાણ્યું હતું કે નિયમશાસ્ત્રના આવવાથી પાપ અધિક થયું, આપણે એની પર જોઈ રહ્યા હતા. એન્ડ વી કન્ક્લુડેડ કે એ નિયમશાસ્ત્રના આવવાથી પાપ અધિક નથી થયું, પરંતુ નિયમશાસ્ત્રના આવવાથી એ પાપની સભાનતા અધિક થઈ. વી રિયલાઇઝડ ધ કોન્સિક્વન્સીસ એન્ડ વોટ ઇઝ સિન. કારણ કે પાપને પાપ તરીકે પરિભાષિત મારા તમારા માટે નિયમશાસ્ત્ર જ કરે છે. અહીંયા ગાડી બીજો એક પ્રશ્ન આપણા મનમાં ત્યારે જ ઊભો થાય જ્યારે વાંચીએ કે પાપ જો નિયમશાસ્ત્ર ન હોત તો આપણે પાપ જાણ્યું જ ના હોત. we would not have known sin, right? પણ અહીંયા ગાડી પણ જે પાઉલ પ્રેરિત કહેવા માંગે છે તે એ છે કે જે બંને કલમોની અંદર 7:7 અને 7:22માં જે નિયમ શબ્દનો ઉપયોગ કરેલો છે એ નિયમના પરિભાષામાં તફાવત છે મારા વાલાઓ. મેં તમે જોયું હતું કે નિયમશાસ્ત્ર અથવા નિયમ શબ્દને પાઉલ અમુક રીતના ટ્રાન્સલેટ કરે છે, અમુક રીતના એને ડિફાઇન કરતો હોય છે, અલગ અલગ રીતના. નંબર 1 એ ઓવરઓલ ઇઝરાયલનો ઇતિહાસ, નંબર 2 10 આજ્ઞાઓ, નંબર 3 એ નૈતિક નિયમો, જે મોરલ રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીઓ છે તે એ. અને ચોથી વાત મેં તમે એ પણ જોયું હતું કે નોર્મલી એઝ અ પ્રિન્સિપલ, એક સિદ્ધાંત તરીકે, એક રૂલ તરીકે એ અલગ અલગ રીતના પાઉલ પ્રેરિત એ નિયમ અથવા નિયમશાસ્ત્રને પરિભાષિત પોતાના પત્રોની અંદર કરે છે. જે પ્રશ્ન આપણામાં ઊભો થાય તે એ કે શું એ પાપ જે છે એ પાપ જાણવાનું કારણ નિયમ છે? શું નિયમશાસ્ત્ર પહેલા પાપ નહોતું? વી ન્યુ, આપણે ગઈકાલે જ જોયું છે કે નિયમશાસ્ત્ર એ ઉત્પત્તિ 3ના લગભગ ઘણા વર્ષો પછી અને દાઉદના 500 વર્ષ પહેલા જ નિયમશાસ્ત્ર લખવામાં આવ્યું. બટ સિન એક્ઝિસ્ટેડ ઇવન બિફોર ધેટ. એની પહેલા પણ પાપ તો હતું જ. અહીંયા ગાડી પાઉલ પ્રેરિત મને તમને કહેવા માંગે છે, એક એ ત્યાં ગાડી એક્ઝામ્પલ પણ આપે છે, લોભનો એક્ઝામ્પલ, thou shall not covet. અહીંયા ગાડી એ કહે છે કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ન હોત. અહીંયા ગાડી પાઉલ પ્રેરિત સ્પષ્ટતા ધોરણે એવું કહેવા માંગે છે કે ધ અવેરનેસ ઓફ સિન, જે પાપની જે સભાનતા છે તે મને તમને નિયમશાસ્ત્રને કારણે જ મળે છે. પણ અહીંયા ગાડી આગળ 8મી કલમમાં એવું પણ લખેલું છે, પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામાં સર્વ પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મરી ગયો. અહીંયા ગાડી જે અલગ અલગ રીતના એ આઈ નો જે ઉપયોગ કરે છે, આઈ ડાઈડ. પછી 11મી કલમમાં એવું પણ છે, કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. અહીંયા ગાડી જે આઈ નો ઉપયોગ પાઉલ કરે છે તે ખરેખરમાં એ પોતાની જાતની વાત તો નથી જ કરી રહ્યો, બટ હી વોન્ટ્સ ટુ ઇન્ક્લુડ હિમસેલ્ફ વિથ ધ રીડર્સ. જે વાંચનાર અથવા સાંભળનાર જે રોમનની મંડળી છે, રોમની મંડળી, તેની સાથે પોતાની જાતને પણ તે ઉમેરવા માંગે છે. હી વોન્ટ્સ ટુ સે કે જે લોકો નિયમશાસ્ત્રને એન્ડ માનતા હતા, એટલે કે નિયમશાસ્ત્રને મીન્સ માનતા હતા, સમજો જે કહેવા માંગુ છું તે, જે લોકો નિયમ દ્વારા તારણની અપેક્ષા રાખતા હતા, બીજા શબ્દોમાં, તે લોકોને માટે
આ નિયમ જે છે એ કદી ઇટ ઇઝ નોટ લીડિંગ ધેમ એનીવેર, કારણ કે એ નિયમનો કદી અંત આવવાનો જ નથી. હું તમે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે કે નિયમ જે છે, નિયમ શાસ્ત્ર જે છે, ઇટ ઇઝ પોઇન્ટિંગ ટુવર્ડ્સ ક્રાઇસ્ટ. અને જ્યાં સુધી હું તમે એ નિયમ શાસ્ત્રને અથવા એ જૂના કરારને એ દ્રષ્ટિકોણ સાથે નથી વાંચતા, ત્યાં સુધી મારા વાલાઓ, હું અને તમે એ બાઇબલના જૂના કરારના ખરા અર્થને નથી સમજી શકતા. ઘણી બધી વાર જે લોકો સમજી શકે છે, હું એ લોકોને એવી રીતના કહું છું કે જ્યારે તમે બાઇબલ વાંચો ને ત્યારે તમારે 3 અલગ અલગ રીતના બાઇબલ વાંચવું જોઈએ. નંબર 1, જૂનો કરારની સ્પેસિફિકલી. જૂનો કરાર સૌથી પ્રથમ તમારે એક યહૂદી વ્યક્તિત્વ તરીકે વાંચવું જોઈએ કે જો તમે યહૂદી હો તો તમે એને કેવી રીતના પરિભાષિત કરો. નંબર 2, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે પહેલી સદીના ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એને બીજા ટાઈપથી વાંચવાની જરૂર છે. અને ત્યારબાદ નંબર 3, ત્રીજી વાર તમે જ્યારે તેને વાંચો ત્યારે આજના સમયના એ પ્રવર્તમાન ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારે તેને વાંચવાની જરૂર છે. જ્યારે આ 3 ટાઈપથી હું તમે એ જૂના કરારનો અભ્યાસ કરીશું, એક પછી એક, પહેલા યહૂદી તરીકે, પછી પહેલી સદીના ખ્રિસ્તી તરીકે, પછી પ્રવર્તમાન સમયના ખ્રિસ્તી તરીકે, ત્યારે હું તમે એ બાઇબલનો ખરો અર્થ સમજી શકીશું. નિયમ ઇન ઇટસેલ્ફ, ધ લો ઇન ઇટસેલ્ફ હેઝ નો એન્ડ. એ નિયમ મને તમને ક્યાંય લઈ જવાનો નથી, બટ એ નિયમ જે જગ્યાએ પોઈન્ટ કરે છે તે પોઈન્ટ અથવા એ સાઇન પોસ્ટના દિશામાં જો હું તમે આગળ વધીશું, ધેન વી વિલ મીટ ક્રાઇસ્ટ. પાઉલ પ્રેરિત અહીંયા આગળ સ્પષ્ટતાના ધોરણે આપણને એવું કહેવા માંગે છે. આગળ તે એવું પણ કહે છે કે જે નિયમ છે ને એ પાપરૂપ નથી. એ પ્રશ્ન પહેલા જ પૂછે છે, એક રિટોરિકલ ક્વેશ્ચન છે, શું નિયમ પાપરૂપ છે? પાઉલ કહે છે કે કદી નહીં, ના, ડોન્ટ ઇવન હેવ ધેટ થોટ. પહેલા જ કહેવા માંગે છે. અને આગળ 12મી કલમમાં એ પોતાના એ પોઈન્ટને વધારે સ્ટ્રેસ કરતા એવું પણ કહે છે, નિયમ શાસ્ત્ર પવિત્ર છે, આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે. એટલે કે ધ લો ઇઝ હોલી, ઇઝ જસ્ટ એન્ડ ગુડ. પરવાલો પાઉલ પ્રેરિત તેના વાંચનારને, સાંભળનારાઓને સ્પષ્ટતાને ધોરણે કહેવા માંગે છે, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ પોલ. પાઉલને તમે સામે એની તમે ગેરસમજ રાખશો નહીં. પાઉલ પ્રેરિત એ નિયમને ના તો પાપરૂપ કહી રહ્યો છે, ના નિયમને પાપ કહી રહ્યો છે, ના નિયમને પાપનું કારણ કહી રહ્યો છે. પાઉલ પ્રેરિત કહે છે કે એ જે નિયમ છે ને, જે ઈશ્વર તરફથી મળેલો છે, તે પવિત્ર, ન્યાયી અને હિતકારક છે. આગળ તે એવું પણ કહે છે કે તે જ નિયમ જે છે તે સારો છે, તે જ નિયમ આધ્યાત્મિક છે, એ જ નિયમમાંથી આનંદ પામે છે. પાઉલ પ્રેરિત અહીંયા ગાડી જે મૂળ તફાવત આપવા માંગે છે, જો તમે જુઓ તો 7 થી લઈને 13 કલમની અંદર એ બધું પાસ્ટ ટેન્સમાં લખવામાં આવ્યું છે. હતો અથવા થયું. ત્યારબાદ તમે 14મી કલમથી આગળ જુઓ, then everything is in present tense. પાઉલ પ્રેરિત એ ત્યાં ગાડી બે જીવનના ભાગોને રજૂ કરી રહ્યો છે અને મૂકવા માંગી રહ્યો છે. પાઉલ પ્રેરિત કહે છે કે there is a point in which જે પાસ્ટ ટેન્સ છે અને પ્રેઝન્ટ ટેન્સ છે એમાં તફાવત આવે છે. અને તે જ તફાવત મને તમને વાલાઓ એ જૂના અને નવા કરારમાં પણ જોવા મળે છે. જૂનો અને નવો કરાર. જૂના અને નવા કરારમાં વોટ ઇઝ ધ ડિફરન્સ મેકર? શું તફાવત છે? ઘણી બધી વાર એવો પ્રશ્ન મારી આગળ આવે છે જેનું આગળ ડીલ કરીશ. બટ ધ મેઇન ડિફરન્સ મેકર બિટવીન ધ ઓલ્ડ એન્ડ ધ ન્યૂ કવેનન્ટ ઇઝ ક્રાઇસ્ટ. કારણ કે જૂનો કરાર જે છે એ મસીહા વિશે આગાહી કરે છે, પ્રબોધવાણી કરે છે, તેની તરફ પોઈન્ટ કરે છે. અને નવો કરાર જે છે તે નવો કરાર એ જ ખ્રિસ્તની સાક્ષી પૂરે છે, એ જ ખ્રિસ્તના નામને આગળ પહોંચાડે છે. જે પ્રશ્ન મને અમુક વાર લોકો પૂછતા હોય છે તે એ કે ભાઈ આપણે તો નવા કરારના લોકો છે અને નવા કરારના લોકો તરીકે મને તમને એ ખ્રિસ્ત મળ્યો છે, ખ્રિસ્તનું નામ મળ્યું છે, ખ્રિસ્તનો વધસ્તંભ મળ્યો છે, માટે આપણે વિશ્વાસ કરીને એ તારણ પામીએ છીએ. પણ એવા લોકોનું શું જે જૂના કરારના લોકો છે, જેઓ પાસે કદી ખ્રિસ્ત આવ્યો જ નથી હજુ સુધી? વિલ દે ગો ટુ હેલ? આવો પ્રશ્ન મને ડાયરેક્ટલી અમુક લોકો પૂછતા હોય છે. બટ એ લોકોને પણ હું એ જ કહેવા માંગુ છું કે જૂના કરારના લોકો અને નવા કરારના લોકો ઓવરઓલ એ મસાયાનિક કમ્યુનિટી છે, એટલે કે મસીહાનો સમુદાય છે. અને જૂના કરારના લોકો જે છે તે આવનાર મસીહાની અપેક્ષા રાખે છે અને અપેક્ષા પર તેમનો વિશ્વાસ છે. Their faith is in the expected Messiah. અને જે લોકો એ એક્સપેક્ટેડ મસાયા પર ખરો વિશ્વાસ અને ખરા હૃદયથી એની આશ રાખીને બેઠા છે ને મારા વાલાઓ,
all those are going to be saved on the day of the Lord. પ્રભુના એ દિવસે એ લોકો પણ બચાવી લેવામાં આવશે. નવા કરારની અંદર પ્રભુ પ્રત્યે વિશ્વાસ એ વધસ્તંભ પરનો વિશ્વાસ, અને જૂના કરારમાં એ આવનાર મસીહા, એ આવનાર જે ખ્રિસ્ત છે તેના પ્રત્યેની ખરી આશા એ મને તમને તારણના અનુભવમાં લાવે છે. બટ અલ્ટિમેટલી what is the difference maker? The difference maker is Christ. પાઉલ પ્રેરિત અહીંયા ગાડી જે પાસ્ટ અને પ્રેઝન્ટ ટેન્સ એ આગળ લાવે છે મારે તમારી માટે 7 થી 13 માં પાસ્ટ અને 14 થી આગળ પ્રેઝન્ટ, એ મને તમને એવું કહેવા માંગે છે કે મારા વાલાઓ, એ પાપને અનુલક્ષીને મારા ને તમારા જીવનમાં પણ એક પાસ્ટ ટેન્સ છે અને એક પ્રેઝન્ટ ટેન્સ છે. એ પાસ્ટ ટેન્સની અંદર હું ને તમે એ નિયમમાં, જૂના મનુષ્યત્વમાં, એ જૂના માણસપણામાં ગરકાવ થયેલા હતા, જ્યાં મને તમને પાપે બંદી બનાવીને રાખેલો હતો. એ ઓરિજિનલ સિન જે ઉત્પત્તિ 3 માં છે તેના હું ને તમે ભાગીદાર હતા. પણ પ્રેઝન્ટ ટેન્સમાં જો તમે ખ્રિસ્તનો અંગીકાર કર્યો છે, પ્રવર્તમાન સમયમાં, એ પ્રવર્તમાન કાળની અંદર જો તમે ખ્રિસ્તને જીવનમાં આવર્યા છે, ખ્રિસ્તને તમે પહેર્યા છે, તો મારા વાલાઓ, the present situation of us is way different. એ પ્રેઝન્ટ સિચ્યુએશન જે છે મારી ને તમારી, તે એવી છે કે તે 15મી કલમમાં લખ્યું છે કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું. અહીંયા ગાડી there is a difference between the will and the action. જે ઈચ્છા છે તે હું કરી નથી શકતો, પણ જે ઈચ્છા નથી તેની વિરુદ્ધનું કરું છું. આગળ કહે છે કે ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તે તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ કરે છે. કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં કંઈ સારું વસ્તુ છે જ નહીં, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. પાઉલ પ્રેરિત is so clear in his thoughts. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. There is a struggle between our old nature and the new nature of Christ that we are wearing. એ બંને સ્વભાવોની અંદર મારા વાલાઓ એક અજાયબ જેવો, એક ભયંકર એવો સંઘર્ષ છે. જૂનું પાપી માણસપણું અને નવું ખ્રિસ્તનું માણસપણું. અને ખ્રિસ્તને જ્યારે હું તમે પહેરીએ છે, these two things, these two natures are in fight. પાઉલ પ્રેરિત સ્પષ્ટતાને ધોરણે મને તમને કહેવા માંગે છે આગળ 21મી કલમમાં, તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા ઈચ્છું ત્યારે ભૂંડું જ હાજર હોય છે, કેમ કે હું મારા આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ પામું છું. મારા વાલાઓ, જ્યારે ખ્રિસ્તને આપણે પહેરીએ છે ને, ત્યારે આ જે નિયમ અને નિયમશાસ્ત્ર છે ને, ઇટ ઇઝ અ ડિલાઇટ. એ મને તમને આનંદ પમાડનારું બને છે. પણ જ્યારે ખ્રિસ્તને પહેરતા નથી ને જૂના માણસપણામાં, પાપી સ્વભાવમાં, એ દેહમાં હું ને તમે ગરકાવ થયેલા હોઈએ છે, ત્યારે જ એ આજ્ઞા, ત્યારે જ એ નિયમો મને તમને નેગેટિવ લાગે છે. બટ when we wear Christ, જ્યારે હું તમે ખ્રિસ્તને સ્વીકારીએ છે, ત્યારે એ નિયમ મારા તમારા માટે પોઝિટિવ બની જાય છે. નિયમશાસ્ત્ર એ પાઉલ પ્રેરિત કહે છે કે હું તેનામાં આનંદ માનું છું. ત્યારે 23મી કલમ બાદ લખ્યું છે, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભાસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની, પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. પાઉલ પ્રેરિત એ 23મી કલમથી આગળ એક આશા માને તમારી આગળ મૂકે છે, જે 8મા અધ્યાયની અંદર એને વધારે સારી રીતના એક્સપોઝિટ કરવામાં આવે છે. અને તે આશા પવિત્ર આત્માની આશા છે. કારણ કે આ જે બે સ્વભાવો વચ્ચે જે સંઘર્ષ છે ને મારા વાલાઓ, તે સંઘર્ષને કેવળ અને કેવળ પવિત્ર આત્માની મધ્યસ્થી જ દૂર કરી શકે છે. પાપી સ્વભાવ અને ખ્રિસ્તનો સ્વભાવ, એ બંનેની વચ્ચે જે મને તમને એ ખ્રિસ્તના સ્વભાવને સ્વીકારવા માટે મદદ કરે છે, તે તો પવિત્ર આત્મા છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એ યોહાનની સુવાર્તાની અંદર કહે છે કે એ જે પવિત્ર આત્મા છે એ તમને સઘળા સત્યમાં દોરી જશે, એ તમને પાપની સભાનતામાં લાવશે, અને સઘળા સત્યની અંદર એ પાપના જ્ઞાનનું પણ એ સમાવેશ કરવામાં આવે છે. મારા વાલાઓ, એ પાપનું જ્ઞાન પણ મને તમને મળે છે. અને એ પાપનું જ્ઞાન જ્યારે મને તમને મળે છે ને, that is what Paul is writing here, કે જો મેં નિયમ ન હોત તો મેં પાપને જાણ્યો જ ન હોત. નિયમ અને પવિત્ર આત્મા, પણ જે નિયમ છે that has no end in itself,
એ મરણ તમને ક્યાંય દોરી જતો નથી, પણ એ આપણને ખ્રિસ્ત તરફ પોઈન્ટ કરે છે. પણ જે પવિત્ર આત્મા છે, તે પવિત્ર આત્મા મારા વાલાઓ એ જૂના અને નવા આપણા સ્વભાવ છે, જે એ પાપી સ્વભાવ અને ખ્રિસ્તનો સ્વભાવ, એમાં ખ્રિસ્તના સ્વભાવને પસંદ કરવાને માટે એ મને તમને મદદ કરે છે. ઇટ લીડ્સ અસ, ઇટ ગાઈડ્સ અસ. એ મને તમને પાપની સભાનતામાં લાવે છે, અવેરનેસમાં લાવે છે, અને એ મારે તમારા માટે નિયમ જે છે, લો જે છે, તે ડિલાઇટફુલ બનાવે છે, આનંદ પમાડનારો બનાવે છે. તો તમે 8મો અધ્યાય અહીંયાથી આગળ તમે પોતે વાંચો. You will understand how the Spirit works in us and how the Spirit is helping us to live according to life in Christ. ખ્રિસ્તમય જીવન જીવવાને માટે એ પવિત્ર આત્મા કેવી રીતના મદદ કરે છે, પવિત્ર આત્મામય જીવન, તે વિશે આખો 8મો અધ્યાય છે. બટ 7મા અધ્યાયની 7મી કલમ અને 22મી કલમ એ મને તમને કહેવા માંગે છે, the knowledge of sin is because of the law. The knowledge of sin is prompted by the Spirit in us when Christ resides in us. મારા વાલાઓ, એ ખ્રિસ્તનો જે નિયમ છે, એમાં હું તમે આનંદ ત્યારે જ પામી શકીએ છીએ જ્યારે આપણે પ્રેઝન્ટમાં ખ્રિસ્તને સ્વીકારીએ છીએ, પ્રેઝન્ટમાં ખ્રિસ્તને પહેરી લઈએ છીએ. નહીતર મને તમને એ મરણનો અનુભવ, બીજા મરણનો અનુભવ અચૂક થનાર જ છે. લેટ અસ વેર ક્રાઇસ્ટ. આવો આપણે ખ્રિસ્તને પહેરી લઈએ, આવો આપણે આપણા જીવનમાં ખ્રિસ્તને સ્વીકારી લઈએ, જેથી કરીને હું ને તમે ખ્રિસ્તમય જીવન જીવતા નિયમમાં આનંદ પામીએ. ન કેવળ એટલું, પરંતુ ખ્રિસ્ત જેવા એ દિન પ્રતિદિન બનતા જઈએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.